હું છું ધારા પટેલ. નમસ્કાર. આપ જોઈ રહ્યા છો ITN નેશનલ. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાંથી કોલેજ છાપરા વિસ્તારના ડિમોલિશન બાદ પીડિતોના ન્યાય માટે શરૂ થયેલી મોટી રાજકીય હિલચાલનો અહેવાલ સામે આવી રહ્યો છે. કોલેજ છાપરા વિસ્તારમાં વહીવટીતંત્રના બુલડોઝર એક્શનના કારણે 40 વર્ષથી વસતા ગરીબ શ્રમિક પરિવારો ઘર વિહોણા બન્યા છે. ત્યારે તેમના હક માટે સ્થાનિક કોંગ્રેસ પ્રતિનિધિમંડળ અને જનપ્રતિનિધિઓ સીધા જ મેદાનમાં ઉતરી આવ્યા છે. આ ચોમાસાની આફતમાં ગરીબોને ન્યાય અપાવવા માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. બિલકુલ ધારા. આવેદનપત્રમાં તંત્રની બેવડી નીતિ સામે ભારે રોષ વ્યક્ત કરાયો છે. વર્ષ 2011માં 6 મીટર દબાણની નોટિસ બાદ કામગીરી થઈ હતી, પરંતુ વર્ષ 2023ની નોટિસમાં કોઈ ચોક્કસ મીટરનો ઉલ્લેખ કર્યા વિના જ ગત ગુરુવારે ઓચિંતું ડિમોલિશન કરી દેવાયું હોવાનો આક્ષેપ છે. કોંગ્રેસ અગ્રણીઓએ જિલ્લા સેવા સદન ખાતે વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરીને 3 મુખ્ય માંગણીઓ મૂકી છે, જેમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક કેશડોલની આર્થિક સહાય ચૂકવવા, રેન બસેરા કે અન્ય સ્થળે વૈકલ્પિક આવાસ આપવા અને ભોજનની કાયમી સુવિધા ઊભી કરવાનો સમાવેશ થાય છે. તંત્રને 17 મુખ્ય અસરગ્રસ્ત પરિવારોની યાદી સોંપી ન્યાયની અપીલ કરાઈ છે. મોડાસાથી અમારા રિપોર્ટર સાકિર ટિન્ટોઈયાના ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે ITN નેશનલ ગુજરાત. આજે મોડાસા નગરપાલિકા વિસ્તારમાં ગઈકાલે જે ઘટના બની, કોલેજ છાપરામાં જે 40 વર્ષ કરતાં પણ વધુ સમયથી જે પરિવારો શ્રમિકો અને મજદૂરી કરીને પોતાના જીવનયાપન કરનારા જે લોકો વસવાટ કરતા હતા તેમના ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું. કમનસીબ ઘટના હતી. કોંગ્રેસ પરિવાર તરફથી તમામ પરિવારજનોએ એક તાર્કિક રજૂઆતો મૂકી હતી, પરંતુ દુઃખ સાથે આજે કોંગ્રેસ પરિવાર વહીવટીતંત્રને મળવા આવ્યું છે. આજે બીજું એમના માટે કંઈ ના કરી શકીએ તો એ વાત ચોક્કસ અમે કરવા માટે આવ્યા હતા આજે, કે સમાહર્તાને મળવા આવ્યા, નગરના વડાને મળવા આવ્યા, કે ભાઈ જે લોકોના આસિયાના ઉપર બુલડોઝર ફરી વળ્યું છે, ચોમાસાની ઋતુ છે અને દર ભટકવા માટે તેઓ લાચાર બન્યા છે, ત્યારે તેમના માટે એક વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નગરપાલિકાનું જે શેલ્ટર હાઉસ છે કે અન્ય જગ્યાએ જ્યાં સુધી એમને આસિયાનું ન મળે ત્યાં સુધી એમને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે, તેમના ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવે અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે જે ઘર વિહોણા થયા હોય તેમને કેસ્ટોલ ચૂકવવાની જોગવાઈ હોય તો એમને કેસ્ટોલ ચૂકવવાની પણ આજે માગણી કરી છે. આવા અસરગ્રસ્તોને ન્યાયના સિદ્ધાંત પ્રમાણે અમે રજૂઆત કરી છે. અમે કોઈ પક્ષાપક્ષી કરવા માગતા નથી, કોઈ રાજકારણ પણ કરવા માગતા નથી, પરંતુ જે રીતે 40 વર્ષનો વસવાટો પોતાનો વસવાટ કરતા હોય અને એમને વિભિન્ન નોટિસોના આધારે 2011માં 6 મીટરની ડેડલાઇનની નોટિસ આપી, 2023માં નોટિસમાં કોઈ પણ પ્રકારના મીટરનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો. ન જાણે તંત્ર અને આ સરકાર શું કરવા માગે છે. અમીરોને વધારે અમીર બનાવવા માગે છે કે ગરીબોને વધારે ગરીબોનું નિકંદન કાઢવા માગે છે. આ બાબતને સંપૂર્ણપણે અમે રજૂઆત કરી છે અને આશા રાખીએ છીએ કે તંત્ર અમારી આ રજૂઆતને, કોંગ્રેસ પક્ષના પરિવારની રજૂઆતને એક સકારાત્મક લેશે અને સકારાત્મક લઈને આ અસરગ્રસ્તોના વારે આવશે એ જ અપેક્ષા સાથે અમારી આ રજૂઆત આજે અહીંયા કરી છે અને અમને આશા અને વિશ્વાસ છે કે અમારી રજૂઆતોને ગ્રાહ્ય રાખવામાં આવશે.